નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા 7મા પગાર પંચની ભલામણો અન્વયે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના હસ્તકના જાહેર સાહસો, બોર્ડ, નિગમ વગેરે જેવા 65 જેટલા બોર્ડ નિગમના કર્મચારીઓને મિત્રો જે 7મા પગાર પંચ અંતર્ગત સુધારેલા ઘર ભાડા એટલે કે HRA, સ્થાનિક ભત્તા, CLA, મેડિકલ એલાઉન્સ, તબીબી ભત્તા અને ટીએ એટલે કે પરિવહન ભથ્થાનો લાભ આપવા બાબતનો પરિપત્ર સરકાર શ્રી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. અને ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા મિત્રો 7મા પગાર પંચ અંતર્ગત વિવિધ જે ભથ્થાઓ છે તે હવે તમામ જે બોર્ડ નિગમ છે 65 જેટલા બોર્ડ નિગમ ગુજરાત સરકારના હસ્તગતના તમામ કર્મચારીઓને મળવા પાત્ર થશે. તો આજના વિડીયોમાં મિત્રો જાણીશું શું છે આ ઠરાવ અને પરિપત્રમાં સરકાર દ્વારા બોર્ડ નિગમના કર્મચારીઓને કયા કયા ભથ્થામાં કેટલો વધારો જે છે તે સૂચવવામાં આવ્યો છે. મિત્રો આજના વિડીયોમાં મિત્રો આ વિશે વિગતવાર વાત કરીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને મિત્રો કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય. મિત્રો કેન્દ્રીય 7મા પગાર પંચની ભલામણો અન્વયે રાજ્ય સરકારના હસ્તકના જાહેર સાહસો, બોર્ડ નિગમના કર્મચારીઓને સુધારેલા ઘર ભાડા એટલે કે HRA, સ્થાનિક વળતર ભત્તા એટલે કે CLA, તબીબી ભત્તા એટલે કે મેડિકલ એલાઉન્સ તથા પરિવહન ભત્તા એટલે કે TA ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સનો લાભ આપવા બાબતનો ગુજરાત રાજ્ય નાણાં વિભાગનો જે છે તે ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં મિત્રો અલગ અલગ જે નાણાં વિભાગના ઠરાવો છે, જેમાં 24/9/2022 નો 1 નંબરનો ઠરાવ વંચાણી લીધેલો છે, 2 નંબરનો નાણાં વિભાગનો 24/9/2022 નો ઠરાવ વંચાણી લીધેલ છે, 3 નંબરનો નાણાં વિભાગનો સુધારા ઠરાવ ક્રમાંક 12/10/2022 નો અને 4 નંબર છે નાણાં વિભાગનો ઠરાવ ક્રમાંક 24/9/2022, નાણાં વિભાગનો ઠરાવ ક્રમાંક 5મા નંબરે જે પે સ્કેલ CH શાખાનો છે 24/9/2022 નો. આ 5 ઠરાવોને વંચાણ લીધેલ છે. અમુકમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર તથા પંચાયત હસ્તકના કર્મચારીઓને નાણાં વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ઠરાવો 1 થી 5 થી અનુક્રમે ઘરભાડા, HRA, સ્થાનિક વળતર ભત્તા CLA અને તબીબી ભત્તા MA તથા પરિવહન ભત્તા TA નો લાભ આપવામાં આવેલ છે. કેન્દ્રીય 7મા પગાર પંચનો રાજ્ય સરકારની મંજૂરીથી લાભ મેળવતા રાજ્ય સરકાર હસ્તકના જાહેર સાહસો, બોર્ડ નિગમોને ઘર ભાડા ભત્તા, HRA, સ્થાનિક વળતર ભત્તા CLA, તબીબી ભત્તા MA તથા પરિવહન ભત્તા TA નો લાભ આપવા અંગે રાજ્ય સરકાર હસ્તકના વિવિધ જાહેર સાહસો, બોર્ડ નિગમોના કર્મચારીઓ યુનિયનો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી. ઠરાવમાં મિત્રો નક્કી કરવામાં આવ્યું છે કે પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના જાહેર સાહસો, બોર્ડ નિગમના કર્મચારીઓને રાજ્ય સરકારના પરિવાર કર્મચારીઓને મળતા ભત્તાઓની જેમ જ ઘર ભત્તા એટલે કે HRA, સ્થાનિક વળતર ભત્તા CLA, તબીબ ભત્તા, મેડિકલ એલાઉન્સ તથા પરિવહન ભત્તા, ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ TA ના લાભો નીચેની શરતોને આધીન આપવાનું ઠરાવવામાં આવે છે. 1 નંબરની શરત છે મિત્રો, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જાહેર સાહસો, બોર્ડ નિગમોને કે જેમણે નાણાં વિભાગના પરામર્શમાં રાજ્ય સરકારની મંજૂરીથી 7મા પગાર પંચના લાભ આપવામાં આવેલ છે અને તે અન્વયે રાખવામાં આવેલ શરતોનો અમલ કરેલ હશે તેવા જાહેર સાહસો, બોર્ડ નિગમના આ ઠરાવથી લાગુ પડશે. બીજો નંબર છે 6ઠા પગાર પંચ અન્વયે જે જાહેર સાહસોમાં HRA, CLA, મેડિકલ એલાઉન્સ અને TA ના લાભ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભત્તા નિયમો 2002 ને આધીન આપવામાં આવતા હશે તેવા જાહેર સાહસોને આ ભત્તા મળવાપાત્ર થશે. ત્રીજો ઠરાવની શરત છે મિત્રો, ઠરાવની સૂચનાઓનો અમલ કરવા માટે જે તે બોર્ડ નિગમો દ્વારા પોતાની કાર્યવાહક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં જરૂરી ઠરાવ પસાર કરવાનો રહેશે તથા અમલવારીની જાણ નાણાં વિભાગને અચૂક કરવાની રહેશે. અને ચોથી શરત છે મિત્રો, આ ઠરાવનો અમલ તારીખ 1/10/2023 થી કરવાનો રહેશે તથા અન્ય સૂચનાઓ પર વંચાણ લીધેલ ક્રમાંક 1/5/2023 નો દર્શાવેલ ઠરાવ અનુસાર યથાવત રહેવામાં આવશે. આમ મિત્રો ગુજરાત સરકારના હસ્તગત 65 થી વધારે નિગમ બોર્ડના કર્મચારીઓને 7મા પગાર પંચ અંતર્ગત જે વિવિધ ભથ્થાઓ છે HRA, TA, CLA, મેડિકલ એલાઉન્સ વગેરે મળવાપાત્રનો આ જે પરિપત્ર છે સરકારના નાણાં વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. આશા રાખીશું કે ગુજરાતના ST નિગમ સહિતના જે 65 જેટલા નિગમ બોર્ડ કર્મચારીઓ છે તેમને આ જો વધારેલા નિગમના ભથ્થાનો મળવાપાત્ર થશે. જય હિન્દ, અસ્તુ.